સ્વાગત છે મારું મારા વ્લોગમાં પધારો અને જો મારા વ્લોગને આવો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયો અને મારા વ્લોગમાં. હવે આ વ્લોગ હું બનાવી રહી છું એ પર્પઝથી કે પહેલાં તો હું આ લાકડી પકડતા શીખી જાઉં, બરાબર. અને રાત એક એવી હોય છે કે મતલબ બસ આજુબાજુ કોઈ હોય નહીં એટલે થોડું શું કહેવાય ઝીઝક નથી થતી અને બનાવી લેવાય છે. હવે હે ધીસ બેબી હાય કરી દઉં. હાય, કેમ છો બધા? અડધી રાતે જાગ્યા વગરનો હોઈ જા પાડા, હોઈ જા. નહીં ઊંઘવા જાઉં? તારા મમ્મીને કહી દઉં, તારી મમ્મીને કહી દઈશ, તારી મમ્મીને કહી દઈશ, તારી મમ્મીને કહી દઈશ. તો આ વ્લોગ એવા લોકોને સમર્પિત જે ભૂલ કરે પોતે અને પરિસ્થિતિ એવી ઊભી કરી દે કે આપણને ગિલ્ટી ફીલ થવા માંડે કે હાય મેં આવું કરી નાખ્યું, હાય મેં એને આવું કહી દીધું. કાંડ કર્મે એને જ બધા કર્યા હોય, પણ પરિસ્થિતિ એવી સર્જાઈ દે ને કે આ જે બધું થયું ને ખરાબ, જે બધી પ્રોબ્લેમ ઊભી થઈ, જે બધી તકલીફો થઈ, એ બધી આપણા કારણે થઈ. એવી પરિસ્થિતિ એ લોકો ઊભી કરી દે. તો એ લોકોથી સાવધાન. અને બધાના જીવનમાં, તમારા જીવનમાં કોઈ એક વ્યક્તિ તો હશે જ, અથવા હશે નહીં તો રહી ચૂક્યું હશે કે જે એવું વ્યક્તિ કે જે છે ને શું કરે ખબર, કંઈક ભૂલ કરી દે. મતલબ સમજી લો કે કોઈક વ્યક્તિએ કોઈકની કોઈક વસ્તુ લઈ લીધી, કોઈની એક બાળક, મતલબ એ કંઈ શું દાખલો આપું એ નહીં સમજાતો, પણ એવી ભૂલ હોય કે જેમાં આપણે તો ક્યાંક ને ક્યાંક સંકળાયેલા જ હોય, અને પછી એ વ્યક્તિ આપણને દોષ આપે કે સાલું આ તો હું કરત નહીં, પણ તે મને આવું કીધું તું ને, અને તે આવું કરવાનું કીધું હતું, અથવા તું આવું કરતું હતું, એટલા માટે જ મેં આ ભૂલ કરી છે, બરાબર. અને એટલે જ મારાથી આ ભૂલ થઈ ગઈ છે. તો આવા લોકોથી સાવધાન. જેમ કે હું એક દાખલો આપું મારા જીવનનો, મારા રિલેટિવનો, કે અમારે એક હતા ભાઈ, અમારે એક ભાઈ થતા હતા, બરાબર, અને મારા ભાભી એક કુટુંબના થતા હતા. તો અમારા ભાભી થોડાક થોડાક વધારે વહેમીલા હતા. તો થોડા વહેમીલા હતા તો એ વાતે ભાઈ ઉપર વહેમાતા, અને કોઈ બી જોડે વાતચીત કરે તો અવારનવાર ટોકતા. હવે થયું એમ કે ભાઈને તો સાચીમાં એક એવું કિસ્સો નીકળ્યો કે એક વ્યક્તિ સાથે વાત કરતા હતા અને એ ભાભીએ પકડી લીધા. મને આજે બી યાદ છે, ભાઈ તો ભાભી ઉપર જ બધું ઢોળ્યું કે મારે આવું કરવું નહોતું, પણ આ તો તું વેમાતી હતી, તું બહુ શક કરતી હતી, તું એ વાત ઉપર મને બહુ પીન કરતી હતી, એટલા માટે મારે આ કરવું પડ્યું. એમને અમે બધા, અમારું ફેમિલી મતલબ બધું ત્યાં હાજર હતું, અને એમને આવું કીધું હતું. તો પછી થયું એમ કે મને એમ કે આ તો હોય, ત્યાં તો હું નાની હતી એટલે હું સમજી નથી શકી વાતને, પણ જ્યારે મારા જીવનમાં મને એ બુદ્ધિ આવી, આપણને એવા વ્યક્તિઓ મળ્યા ત્યારે આપણને ખબર પડી. અને ઇનડાયરેક્ટલી ક્યાંક જોવા જઈએ, ઇનડાયરેક્ટલી એવું નહીં કહું કે પ્લાનિંગ સાથે, બટ ઇનડાયરેક્ટલી મેં પણ કદાચ કોઈક સાથે એવું કર્યું છે, હું કહી દઉં. જેમ કે મને ખબર જ હોય કે મારે ગોળ ખાવો જ છે, પણ હું એવા બહાના રચું અને એવું આપણે મતલબ એવું પ્લાનિંગ કરીએ. હવે પ્લાનિંગ હતું કે શું હતું શું નહીં, પ્લાનિંગ જ કહીશ, કારણ કે ખોટું કરીએ તો ખોટું એની માટે સેમ ખોટું, ને આપણી માટે સેમ ખોટું, કંઈ એમાં કંઈ અલગ ના હોય કે એની માટે ધોળું ખોટું ને આપણી માટે પીળું ખોટું, એવું તો હોય જ નહીં. તો એક આ વસ્તુ છે કે જ્યારે માણસ ખોટું કરતો હોય ને, અને જ્યારે ખોટો થઈ ગયો છે અને ખોટું કરતો હોય તો એ પ્લાનિંગથી કરતું હોય છે, અને બધું ખબર હોય છે, એને બધી આઈડિયા હોય છે, કારણ કે મને હતી બધી પ્લાનિંગથી કરતા હોય, બધી આઈડિયા હોય, બધું ખબર હોય એમને, અને એ બધું એ ચીટિંગ કે ભાઈ કંઈ બી જૂઠું બોલે બધું કરતા હોય, બરાબર. અને એ પરિસ્થિતિ દરમિયાન જ હું એવું કહીશ કે જેમ કે મેં કોકનો એક ઝાપટ મારી વાંક વગર, તો યાદ રાખવાનું કે બે કાં તો 2ની 4 ખાવા માટે
બેની ચાર ખાવા માટે આપણે તૈયાર રહેવાનું. આને જ કર્મ કહેવામાં આવે છે, કારણ કે એ જ કર્મ છે કે જે દીધું એનું બમણું મળે. પછી એ વાલ હોય તો વાલ મળે, ગુસ્સો હોય તો ગુસ્સો મળે, પ્રેમ હોય તો પ્રેમ મળે, લાગણીઓ હોય તો લાગણીઓ મળે. તો ક્યાંક ને ક્યાંક એવા લોકોથી સાવધાન. અને આપણે કદાચ સાવધાન ના બી રહીએ, ચલો થઈ ગયું, બની ગયો એ કિસ્સો, ચલો જેમ કે મેં તો બહુ હોશિયારીથી ફલાણા ભેગું ચીટિંગ કરી લીધી અને એને બનાવી દીધું, પણ એ મારો ભ્રમ હતો કે મેં એને બનાવી દીધું તો હવે મને કોઈ બનાવવાવાળું આવશે નહીં. મારી જીવનમાં એવું વ્યક્તિ આવશે ને કે જે એક જ વ્યક્તિ આપણને 11 વાર બનાવશે તોય તમે એને નહીં પકડી શકો. તો આ વસ્તુ છે અને આ કર્મ છે, નથી વ્યક્તિનો વાંક, નહીં સ્વભાવનો વાંક, આ કર્મ છે. મેં મારું કરેલું કર્મ હોય. મેં એક મુઠ્ઠી ગોળ ચોરીને ખાધો હતો, તો મારી ખદાન ગોળની ચોરી થવા માટે તૈયાર પડી છે ને એ વ્યક્તિ ચોરી કરી જશે. તો બસ આવા લોકોથી અગર ખબર પડી જાય તો સાવધાન રહો. સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલો ને વિડીયો દ્વારા ને ત્યાં બધી મતલબ ઘણી બધી એપો છે કે આપણે સારું ખરાબ પકડી શકીએ. એટલે બાપા હું શંકાશીલ નહીં નાખતી તમારા જીવનમાં, બટ હું કહું છું કે ભાઈ સાવધાન બી રહીએ. ને બીજું કે કર્મ બહુ ડેન્જરસ, કારણ કે હમણાંની જ હું વાત કરું, હું મતલબ આપણે ગુસ્સો બી કોની ઉપર કરી ખબર વધારે, કે જ્યાં ખબર હે કે જવાબ નહીં મળે, પહોંચી વળાશે, બરાબર. તો એક આ વસ્તુ છે, વાંક વગર કોકને હળી કરીએ ને તો સાલા આપણે એક ન કરીએ, આપણને 51 કરવા જેવા 51 જણા હળી કરવાવાળા મળી જાય. આમ હું એટલે આવામાં વાત નહીં કરતી, હું મારા અનુભવ કહું છું. કદાચ એટલા મસ્ત રીતે હું એનું શું કહેવાય ગોખીને કે પછી મઠારીને તમને નહીં કહી શકતી હોય, પણ ટૂંકમાં હું એટલું કહેવા માગું કે જેમ કે મેં એકવાર એક જણને વગર વાંકે 15-20 સંભળાવી દીધી હતી. તમે માનશો નહીં, સમય એવો આવ્યો મને 2 જણાએ વગર વાંકે 40-50 સંભળાયેલી છે. તો આને હું કહું છું કર્મ. હું તો આને કર્મ જ કહું છું, બાકી તમે જે માનો તો એવા લોકો મળી જાય તો સાવધાન રહેવાનું. અગર આપણને સાચવેતી મળી જાય ભગવાનના દ્વારા, નસીબ આપણા કે પહેલાંથી ખબર પડી જાય કે આવું કંઈ ખોટું કરી રહ્યું છે, અથવા કંઈ બી એના બાપા એને સુખ મળે એ રસ્તો પકડી રહ્યો છે ને આપણે હવે રસ્તે થવાનો સમય આવી ગયો છે, તો એ વહેલી ખબર પડી જાય તો એક ફાયદો થશે. એને ભોગવવાનું તો છે જ, કર્મનું ફળ મળવાનું છે, પણ ફાયદો એ થશે કે એ પરિસ્થિતિ જે તકલીફને જે દુઃખ મળવાનું હતું આપણને, આપણા શરીરને, માનસિક સ્થિતિને, એ નહીં મળે. વહેલા ખબર પડી જાય તો વહેલો રસ્તો કરીને એ હાલતા થઈએ ધંધડાધન, બરાબર. બીજું કંઈ નહીં. બાકી તો યાર આ સળી પકડીને વિડીયો બનાવવાની મજા તો આવે છે, પણ હજુ ફાવતું નથી. આ સ્ટ્રીક મારા ફિયાન છે શ્રી નિમેશજીએ મને લઈ આપી છે કે ભાઈ તું આ બધા અખતરા કર પણ ટેન્શન ના લઈશ, તારું મન ફાવે એ કર, તો ટેન્શન ના લઈશ. કારણ કે હું ટેન્શન લઉં એટલે મારું ટેન્શન હોય, હું લઉં ને એ ટેન્શન હોય 50%. પછી હું એમને આપી દઉં મારું 50% બમણું કરીને 100%. એટલે એમની જોડે ટેન્શન જતાં થઈ જાય 200%. એટલે એવું જ કે બાપા તું ખુશ રહે, શાંત રહે, અને એ તને મન ફાવે મજા કર અને મોજે દરિયા રહે. આ એ નસીબ છે કે આવું મળી ગયું. અને મારા આ નસીબ તો હું પ્રભુને રોજ સવાર સાંજ આભાર માનું. હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર છે કે સાલું આપણે આખા ગામના કાંડ કર્મ કરીને બેઠા હોય તો એ પ્રભુડા આટલું સરસ થઈ દે, એટલે એ બી એક નસીબની વાત છે ને અમારી માની કરામત છે અને મારી માના આશીર્વાદ છે મારા ઉપર. બાકી તો દુનિયા ઘણી પાડવા બેઠી હતી, પાડવા માગે છે ને પાડતી રહેશે, પણ માના આશીર્વાદ છે તો બધી એ ખમા મજા થશે. તમારા જીવનમાં બધી ખમા મજા રહે એ મારી દિલથી શુભકામના. અને ચલો મળીએ હવે કાલના વ્લોગમાં. આજે થાક બી લાગ્યો છે કે આનું સૂઈ જવું છે, પણ જપ નહીં થતી વ્લોગ બનાવ્યા વગર. તો ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, અને મળીએ કાલે. જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. કે બાય.